સ્વામીજી મારી હું સ્ટેજ પર બેઠો હતો, વક્તા એનું પારાયણ પૂરું કર્યું. સ્વામીજી કે વતનાથ લઈ આવો, તો હું લેવા ગયો. સ્વામી કે મધ્ય 13મું કયો કાઢી નાખો એમ. એટલે મને હસવું આવ્યું. હું મારી કોઈ બુદ્ધિના જાનપણા હતો. અને જે સેવકોને મેં નિરંતર જોયેલા, મેં નામ જ કહ્યું કે જેને પ્રથમના 6ઠ્ઠાનો વિવેક નહીં, એવી 5000ની જનતા, મારાથી બધું બોલાય નહીં. અને જ્યારે મધ્ય 13ની બાબત, મધ્ય 13 સ્વામી જ્યારે કાઢીને આપ્યો તો મને હસવું આવ્યું. એ હસવું બી એક મસ્કરી છે. ઇનડાયરેક્ટલી યોગી મહારાજની ઉપેક્ષા છે, ઇનડાયરેક્ટલી એક મનુષ્યભાવ છે, ઇનડાયરેક્ટલી તમને ખ્યાલ જ નથી સનાતન દિવ્ય પુરુષ શું કરી શકે. મને બહુ દુઃખ બી થયેલું. તરત જ મારા મને હસવું આવે ને તરત સામે જુએ જ, શોભને પામી ગયો. પછી ધીમે રહીને વતના તો હાથમાં આપી દીધું, નીચે ઉતરીને બેસી જાઉં, આપણે અહીં જ બેસો. ચોર જ્યારે પકડે જાય ત્યારે વિચારો એ દશા કેવી કરુણ થાય. ત્યારે એકદમ સૂચન તરત જ કહી દીધું, શાસ્ત્રીજી મહારાજ બધાને સિદ્ધ કરાવશે. બંધ થઈ ગયું. આ બંધ. મારામાં એક જ સારો ગુણ, યોગી મહારાજની વાણીમાં ક્યારે અવિશ્વાસ નહીં. બધાને તત્વે છે ઓળખું 1, સુરતભાવની દેશની 2, વિવેકની દેશની 3. એ સ્વરૂપ જ્યારે બોલ્યું, શાસ્ત્રીજી મહારાજ બધાને સિદ્ધ કરાવશે, એટલે જે સ્વામી ફટાક લઈને સ્લેબ ભરાઈ ગયો. હવે એ થશે જ, આ જન્મીને તો આવતા જન્મે પણ એ થશે જ. વી શુડ નોટ બોધર. આપણે દ્રષ્ટિ બદલો.